So myself is John. So today we are talking about chemistry 303, inorganic and physical chemistry. તો આપણે એનું ફર્સ્ટ યુનિટ આપણે શરૂ કરીએ. સો યુનિટ નંબર 1B, ધ કન્સેપ્ટ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. તો સમગ્ર સંકીર્ણ સંયોજન. તો શરૂઆત કરીએ આપણે તેના ઇન્ટ્રોડક્શન વિશે. તો ટોટલ 8 પ્રકારના જે ટોપિક છે આપણે યુનિટ 1B ની અંદર આપણે કવર કરીશું. તો પહેલો ટોપિક છે તેનો ઇન્ટ્રોડક્શન. ધ કોન્સેપ્ટ ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી બેલેન્સ, એટલે કે પ્રાથમિક અને દ્વિતીયક સહજતા. ત્યારબાદનો ટોપિક છે વર્નર સિદ્ધાંત. ત્યારબાદ છે જટિલ સંયોજનની સ્થિરતા. સો નેક્સ્ટ ટોપિક છે સિગ્યુબાદ અને તેની મર્યાદા અને સ્ટેજો આઇસોમેરિઝમ, એટલે કે તેની સમઘટકતા. લાસ્ટ ટોપિક છે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ઓફ MS4 અને MS6 કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, એટલે કે MS4 અને MS6 ધરાવતા જે કમ્પાઉન્ડ છે એની અવકાશીય સમઘટકતા. તો જે યુનિટ 1B છે આપણે ટોટલ 2 પાર્ટની અંદર આપણે ડિવાઈડ કરેલું છે. તો પાર્ટ 1 ની અંદર ટોટલ 4 પ્રકારના જે ટોપિક છે આપણે કવર કરીશું. ત્યારબાદ પાર્ટ 2 તેની અંદર છેલ્લા 4 ટોપિક આપણે કવર કરીશું. તો પાર્ટ 1 ની અંદર આપણે ઇન્ટ્રોડક્શન, ધ કોન્સેપ્ટ ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી બેલેન્સીસ, વર્નર થિયરી અને સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આપણે ડિસ્કસ કરીશું. ત્યારબાદ પાર્ટ 2 ની અંદર ટોટલ બીજા 4 પ્રકારના આપણે ટોપિકની અંદર કવર કરીશું. તો શરૂઆત કરીએ આપણે તેના ઇન્ટ્રોડક્શન વિશે. તો કે સંકીર્ણ સંયોજનો કેવી રીતના બને છે, તેના ગુણધર્મો કયા કયા છે, તેના બનવા માટે કયો સિદ્ધાંત જરૂરી છે તે આપણે ડિસ્કસ કરીશું. તો શરૂઆત કરીએ આપણે ઇન મોડર્ન પિરિયોડિક ટેબલ ડી બ્લોક એલિમેન્ટ કોલ ટ્રાન્ઝિશન મેટલ, એટલે કે જે આધુનિક કોષ્ટકની અંદર જે ડી બ્લોકમાં જે તત્વો આવેલા છે તેને ટ્રાન્ઝિશન મેટલ કહેવામાં આવે છે, એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ડી બ્લોકની અંદર જે 21 થી 30 તત્વો આવેલા છે, 21 થી 30 તત્વો, એટલે કે સ્કેનેડિયમથી ઝિંક સુધીના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો એ સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે શા માટે ઓળખવામાં આવે? તો કે તેની અંદર 3D, 4S અને 4P અથવા તો 4S, 4P અને 4D કક્ષકો સંપૂર્ણપણે ખાલી હોય છે. એટલે કે આ 3D, 4S, 4P અથવા 4S, 4P અને 4D કક્ષકો છે તે ખાલી હશે. તો તેના કારણે શું થશે? તો કે તેની સાથે જે બીજો જે ઋણાયન અથવા તટસ્થનું છે તે તેની સાથે સમગ્ર સંયોજન બંધ બનાવે છે. તો તેના કારણે એક સંકીર્ણ જોવા મળશે. પરંતુ આ જે સંકીર્ણ છે એ રંગીય સંયોજનો બનશે. તો તેના કારણે 21 થી 30 તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સ્કેનેડિયમથી ઝિંક સુધીના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે કોમ્પ્લેક્સ વિશે વાત કરીશું, એટલે કે તેના સંકીર્ણ વિશે. તો સંકીર્ણ કોણથી બને? તો ટ્રાન્ઝિશન મેટલ, એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વ અને લિગાન્ડથી. તો લિગાન્ડ તરીકે ઋણાયન અથવા તો તટસ્થ અણુ તરીકે આયન પણ હોઈ શકે, રાઈટ. તો જે સંકીર્ણ સંયોજન બને છે એમાં 2 પ્રકારની આપણે વાત કરી. તો કે એક લિગાન્ડ અને બીજું છે સંક્રાંતિ ધાતુ તત્વ. તો જે લિગાન્ડ છે તે લુઇસ બેઝ તરીકે વર્તે છે, જ્યારે જે મેટલ આયન છે, એટલે કે ધાતુ આયન છે, તે લુઇસ એસિડ તરીકે વર્તે છે, રાઈટ. તો આપણે જોઈએ કે in which the metal atoms are bound to the number of anions or neutral ions. In modern technology such as compound called coordination compound, only scanedium to zinc, એટલે કે 21 થી 30 તત્વો elements to form of complex compounds because their last orbital are empty like 3D, 4S, 4P or 4S, 4P અને 4D. તો જે 21 થી 30 તત્વો છે, એટલે કે સ્કેનેડિયમથી ઝિંક સુધીના તત્વો, તો એવા તત્વો તે સંક્રાંતિ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે 3D, 4S, 4P અથવા 4S, 4P અને 4D કક્ષકો છે તે ખાલી છે, રાઈટ. તો કોમ્પ્લેક્સ બનાવવા માટે ટોટલ 2 પ્રકારના આયનની જરૂર પડે. તો કે સંક્રાંતિ ધાતુ તત્વ અને બીજું છે લિગાન્ડ, એટલે કે એનાયન અથવા તો ન્યુટ્રલ આયન, એટલે કે ઋણાયન અથવા તો તટસ્થ અણુ. In complex compound, ligand act as a Lewis base or metal ion act as a Lewis acid. તો કોમ્પ્લેક્સની અંદર, એટલે કે સંકીર્ણ સંયોજનની અંદર જે લિગાન્ડ છે તે લુઇસ બેઝ તરીકે વર્તે છે, જ્યારે જે ધાતુ આયન છે તે લુઇસ એસિડ તરીકે વર્તે છે. એને 2 એક્ઝામ્પલ છે, હિમોગ્લોબિન અને ક્લોરોફાઇલ. તો હિમોગ્લોબિનની અંદર જે ધાતુ આયન છે એ આયન તરીકે આયન આવશે, એટલે કે Fe આવશે. ત્યારબાદ ક્લોરોફાઇલની અંદર મેગ્નેશિયમ સંક્રાંતિ ધાતુ તત્વ આવેલો છે, રાઈટ. તો અહીંયા આપણે ઇમેજમાં તમને દર્શાવ્યું છે કે એક સંક્રાંતિ ધાતુ તત્વ આપેલો છે, જે નામ છે કોબાલ્ટ.
એટલે કે આખું સંકીર્ણ સંયોજન છે COCl2 NH3 4 ટાઈપ. તો એમાં જે CO છે તે સંકળાતી તત્વ તરીકે ઓળખાય છે, એટલે કે કોબાલ્ટ છે. ત્યારબાદ જે Cl છે, હવે આપણે અહીંયા વાત કરી હતી કે જે લિગાન્ડ હશે એ ઋણાયણું પણ હોઈ શકે અને તટસ્થાણું પણ હોઈ શકે. તો જે Cl છે એ લિગાન્ડ તરીકે વર્તે છે, એટલે કે Cl- હશે એના કારણે તે લિગાન્ડ તરીકે વર્તશે. સો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તો કે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વેલેન્સી, એટલે કે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. તેમાં આપણે પહેલો ટોપિક જોઈએ કે પ્રાઇમરી વેલેન્સી, એટલે કે પ્રાથમિક સંયોજકતા. તો પ્રાથમિક સંયોજકતા એટલે શું? તો કે કોઈ એવો પદાર્થ કે જેની અંદર તમે પાણી ઉમેરશો તો એ સહેલાઈથી તમારે ડિઝોલ્વ થઈ જશે, એટલે કે એનું આયનીકરણ સહેલાઈથી થઈ શકશે. દાખલા તરીકે NaCl છે, KCl છે, MgSO4 છે, તેની અંદર જ્યારે તમે પાણી ઉમેરશો ત્યારે એનું આયનીકરણ સહેલાઈથી થઈ શકે. દાખલા તરીકે તમે KClની અંદર તમે પાણી ઉમેરશો તેમાંથી K+ આયન અને Cl- આયન છૂટો પડશે. તો એવા પદાર્થને પ્રાથમિક સંયોજકતા પદાર્થ કહેવામાં આવે છે. અને સેકન્ડરી સંયોજકતા પદાર્થો એટલે શું? એટલે કે સેકન્ડરી વેલેન્સી કમ્પાઉન્ડ એટલે શું? તો કે એવા પદાર્થો કે જેમાં તમે પાણી ઉમેરશો તો તેનું સહેલાઈથી આયનીકરણ થઈ શકશે નહીં. તો એવા પદાર્થોને સેકન્ડરી વેલેન્સી કમ્પાઉન્ડ અથવા તો દ્વિતીયક સંયોજકતા પદાર્થો કહેવામાં આવે છે. તો એની અંદર આપણે જોઈએ કે ઇનનોર્મલ કમ્પાઉન્ડ having metal as a positive ion and non-metal as a negative ion, એટલે કે જે સિમ્પલ પદાર્થો છે એની અંદર ધાતુ આયન છે એ પોઝિટિવ તરીકે વર્તે છે અને જે નોન મેટલ છે એટલે કે અધાતુ તત્વો એ નેગેટિવ આયન તરીકે વર્તે છે. દાખલા તરીકે આપણે NaCl, KCl ને MgSO4, જ્યારે તમે આનું આયનીકરણ કરશો એટલે Na+ અને Cl- છૂટો પડશે. ત્યારબાદ KCl અને MgSO4. તો NaCl માંથી છૂટો પડેલો Na+ અને Cl- છે એમાંથી જે Na+ છે એ મેટલ તરીકે વર્તે, એટલે કે ધાતુ તત્વ તરીકે વર્તે અને એ પોઝિટિવ આયન છે, એટલે કે ધન વિસ્ભાર ધરાવતો પદાર્થ છે. ત્યારબાદ Cl- જે અધાતુ તત્વ છે તે નેગેટિવ આયન તરીકે વર્તે છે. એસ પર એમાં KClમાં પણ થશે અને MgSO4માં થશે. KClમાંથી K+ અને Cl- આયન છૂટો પડશે અને MgSO4માંથી Mg+2 અને SO4-2 આયન છૂટો પડશે. If compound are dissolved in the water, the ions are formed due to ionization. એટલે જ્યારે તમે કોઈ પદાર્થની અંદર એક પ્રાથમિક સંયોજકતા ધરાવતો કોઈ પદાર્થ હશે ત્યારે તેમાં પાણી ઉમેરશો તમે, એટલે કે તેનું ડિસોલ્વ કરશો તમે તો એમાંથી તેનું આયન રૂપાંતર થશે, એટલે આયન છૂટો પડશે. કોના દ્વારા? તો એને આયનીકરણ પ્રોસેસ દ્વારા. ઓલ આયન્સ આર ગીવ ધેર પર્સનલ ટેસ્ટ. હવે આયનીકરણ જે છૂટા પડ્યા, આયનીકરણથી જે આયનો છૂટા પડ્યા એ પોતાની પર્સનલ ટેસ્ટ આપશે આપણને. એટલે કે Na+ અને Cl- છૂટો પડશે, એમાંથી Na+ ને અલગ ટેસ્ટ મળશે આપણને અને Cl- ને અલગ ટેસ્ટ મળશે. એસ પર K+ ની અંદર અને Cl- ની અંદર આપણને અલગ ટેસ્ટ જોવા મળશે. આપણે ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલની અંદર આપણે જોઈ ગયા, બરાબર, કે K+ અને એની અલગ ટેસ્ટ હશે અને Cl- ની અલગ ટેસ્ટ હશે. K+ માટેની કઈ ટેસ્ટ હશે? તો કે પોટેશિયમ પાયરોએન્ટીમોનેટ વાળી, જ્યારે Cl- ની AgNO3 વાળી, કે આપણને એક પીળા કલરના પ્રેસિપિટેટ મળશે અને વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ મળશે. તો આ પ્રકારના સંયોજનને, એટલે કે આ પ્રકારના પદાર્થોને પ્રાથમિક સંયોજકતા પદાર્થો કહેવામાં આવે છે. When two primary compounds are mixed in same condition, the form of double salt, એટલે કે દ્વિક્ષાર બનશે. એટલે કે બે એવા પદાર્થો જે પ્રાથમિક સંયોજકતા પદાર્થો ધરાવતા હોય જ્યારે તમે બેને મિક્સ કરશો સેમ કન્ડિશનની અંદર, એટલે કે તેનું ટેમ્પરેચર અને તેનો કદ બંને કેવું હશે? તો કે સરખું હશે. તો એવી કન્ડિશનની અંદર દ્વિક્ષારમાં રૂપાંતર થશે. દાખલા તરીકે K2SO4 અને Al2SO4, તો બંને છે તે પ્રાથમિક સંયોજકતા ધરાવતા પદાર્થો છે. જ્યારે તમે બેને મિક્સ કરશો તો આપણને એક દ્વિક્ષાર મળશે જેનું નામ છે પોટેશિયમ એલમ. હવે પોટેશિયમ એલમ આપણને મળ્યું એટલે કે K2SO4 Al2SO4 24H2O. તો આમાં જે પોટેશિયમ એલમ મળ્યું એમાંથી SO4-2 Al+3, રાઈટ. તો આ બધા પ્રકારના જે આયનો હશે એનું આયનીકરણ થઈ શકશે અને તેની પર્સન્ટેજ આપણને મળશે. તો ડ્યુ ટુ આયોનાઇઝેશન પ્રોસેસ K+, Al+3 અને SO4-3 ions are formed and they give their percentage, એટલે કન્ફર્મેટિવ ટેસ્ટ આપણને મળશે. તો કે પોટેશિયમ એલમની અંદર આપણને K+, Al+3 અને SO4-3 ને આપણને કન્ફર્મેટિવ ટેસ્ટ આપણને મળશે. તો આ વાત કરીએ આપણે પ્રાથમિક સંયોજકતા પદાર્થની. એકવાર આપણે રિવાઇઝ કરીએ તો કે પ્રાથમિક સંયોજકતા પદાર્થો એટલે શું? તો કે એવા પદાર્થો જે
પાણી અંદર સહેલાઈથી ડિઝોલ્વ થઈ શકે. ડિઝોલ્વ થશે તો એમાંથી આપણને આયનો મળશે, એટલે કે એક ધન આયન મળશે અને બીજો ઋણ આયન મળશે. જે ધન આયન હશે એ પોઝિટિવ આયન હશે, સોરી તે ધાતુ આયન હશે, અને જે નેગેટિવ હશે એનો અધાતુ તત્વ હશે. રાઈટ. હવે જે ધાતુ જે આયનો છૂટા પડ્યા એની પોતાની એક અલગથી આપણને ટેસ્ટ મળશે બધાને. જ્યારે તમે બે પ્રાથમિક સંયોજકતા પદાર્થોને જ્યારે તમે સેમ કન્ડિશન અંદર તમે મિક્સ કરશો ત્યારે આમાંથી આપણને દ્વિક્ષાર જોવા મળશે. રાઈટ. K2SO4 અને L2SO4 તે બંને પ્રાથમિક સંયોજકતા ધરાવતા પદાર્થો છે. તો જ્યારે તમે આ બંને તમે મિક્સ કરશો તો એમાંથી આપણને પોટેશિયમ જોવા મળશે, K2SO4.L2SO4.24H2O. તો પોટેશિયમમાંથી K+SO4-3 અને L+3 આયન આપણને જોવા મળશે. ત્યારબાદ એ ત્રણેયને આપણને કન્ફર્મેટિવ ટેસ્ટ મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ સેકન્ડરી વેલેન્સીસ કમ્પાઉન્ડ, એટલે કે દ્વિતીયક સંયોજકતા ધરાવતા પદાર્થો. તો આપણે આગળ વાત કરી કે દ્વિતીયક સંયોજકતા પદાર્થો એટલે શું? તો કે એવા પદાર્થો જે સહેલાઈથી પાણીમાં ડિઝોલ્વ ન થઈ શકે. તો ડિઝોલ્વ ન થાય તો તેનું આયનીકરણ પણ ન થઈ શકે. જો આયનીકરણ ન થાય તો એની કન્ફર્મેટિવ ટેસ્ટ આપણને ન મળે. તો આપણે જોઈએ તો કે when we added a Caesian solution into FeSO4 dropwise, then first form of ferrous cyanides PPT and added more amount of Caesian solution into FeSO4, then PPTs are dissolved and form of potassium ferrocyanide. એટલે કે જ્યારે તમે FeSO4 ની અંદર કેસિયનનું સોલ્યુશન તમે એડ કરશો, જ્યારે તમે FeSO4 ની અંદર કેસિયનનું સોલ્યુશન તમે એડ કરશો ડ્રોપવાઇઝ, ત્યારે એમાંથી આપણને ફેરસ સાયનાઇડના પીપીટી મળશે અને K2SO4 આપણને છૂટો મળશે. વધુ પ્રમાણમાં તમે આ ફેરસ સાયનાઇડ આપણને પીપીટી મળ્યા તો વધુ પ્રમાણમાં તમે કેસિયનનું સોલ્યુશન તમે એડ કરશો અંદર, રાઈટ. તો એમાંથી આપણને પોટેશિયમ ફેરોસાયનાઇડ આપણને મળશે. પોટેશિયમ ફેરોસાયનાઇડ આપણને મળ્યો એમાંથી કયા કયા આયનો છૂટા પડશે આપણે? તો કે K4 હશે, રાઈટ. જે કે આયનો કયા કયા હશે? તો કે K4 એટલે 4K+, Fe+2 અને Cn-, રાઈટ. So due to ionization in potassium ferrocyanide, K+ ion they give personal test, but Fe+2 or Cn- ion are not given their personal test, but FeCN6-4 complex are given their test. એટલે કે જે આ કોમ્પ્લેક્સ આપણને મળશે પોટેશિયમ ફેરોસાયનાઇડ, તો એમાંથી 4K+ ની ટેસ્ટ આપણને મળશે, એટલે કે K+ આયનની આપણે ટેસ્ટ મળશે પોટેશિયમ બાયોરેન્ડિયમ વાળી, રાઈટ. ત્યારબાદ આપણને FeCN6-4 ની આપણને આખી અલગથી ટેસ્ટ આપણને મળશે. કેમ તો કે Fe અને Cn-6 તે બંને સવર્ગ સંકીર્ણ સંયોજનથી જોડાયેલા હોવાને કારણે આપણે આખાની કોમ્પ્લેક્સને આપણને ટેસ્ટ મળશે. કે આપણે ટેસ્ટ કોની મળશે? તો કે FeCN6- ની આપણને ટેસ્ટ જોવા મળશે, પરંતુ Fe+2 અને Cn- આયનની આપણે ટેસ્ટ જોવા નહીં મળે. ઇન કોમ્પ્લેક્સ ફોર્મેશન બ્રેકેટ આર રિપ્રેઝેન્ટેડ બાય કોમ્પ્લેક્સ પાર્ટ, એટલે કે જે આપણને આ જે પાર્ટ જોવા મળ્યો આપણને એક આટલો, રાઈટ. બ્રેકેટની અંદર હશે એ આપણને કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ સંયોજનના જોવા મળશે. એટલે કે FeCN6 છે એ સંકીર્ણ તરીકે વર્તશે. હિયર Fe+2 and Cn- ion are attached with a secondary valency, એટલે કે આ બંને હશે એ દ્વિતીયક સંયોજકતા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હશે. In short, secondary valency compound are not given independent ions, એટલે કે આ જે હોય છે સેકન્ડરી વેલેન્સી ધરાવતા કોઈ પદાર્થો એ આયનો ફોર્મ નહીં કરે એના પોતાનો. તો આ વાત છે દ્વિતીયક સંયોજકતા પદાર્થ વિશેની. એકવાર જોઈ લઈએ આપણે. તો કે પહેલાં તો દ્વિતીયક સંયોજકતા પદાર્થો એટલે શું? તો કે એવા પદાર્થો કે જેનું તમે સહેલાઈથી તમે એનું આયનીકરણ થઈ શકે નહીં. જો તેનું આયનીકરણ ન થાય તો તેની આપણે પોતાની અલગથી ટેસ્ટ આપણને નહીં મળે. તો આપણે જોઈએ કે જ્યારે તમે FeSO4ના દ્રાવણમાં કેસીનું દ્રાવણ તમે સોલ્યુશન તમે એડ કરશો ડ્રોપવાઇઝ, ત્યારે એમાંથી આપણને FeSO4 ફેરોસાયનાઇડના પીપીટી જોવા મળશે. FeCN2ના આપણે પીપીટી જોવા મળે એમાં તમે વધુ પ્રમાણમાં કેસિયન તમે એડ કરશો અંદર તો એનું રૂપાંતર કેમાં થશે? તો કે F4 FeCN6 અંદર રૂપાંતર થશે. તો જે K4 FeCN6 છે તો એમાંથી K+ આયન અને Fe+2 અને Cn- આયન છૂટો પડશે, આપણને ખબર છે. પરંતુ દ્વિતીયક સંયોજકતા હોવાને કારણે એમાંથી આપણને ખાલી K+ ને એક અલગથી ટેસ્ટ મળશે, પરંતુ Fe+2 અને Cn- ની ટેસ્ટ આપણને નહીં જોવા મળે. પરંતુ
Fe6 ની કોમ્પ્લેક્સની આખી આપણે ટેસ્ટ જોવા મળશે. ઇન કોમ્પ્લેક્સ ફોર્મેશન બ્રેકેટ આર રિપ્રેઝેન્ટેડ કોમ્પ્લેક્સ પાર્ટ એટલે જે આટલો પાર્ટ છે એ આખું સંકીર્ણ સંયોજન તરીકે ઓળખાય છે. હિયર Fe+2 and Cn- ion are attached with a secondary valency એટલે કે જે સંકીર્ણમાં જે Fe+2 અને Cn- છે એકબીજા સાથે દ્વિતીય સંયોજકતા બંધ દ્વારા જોડાયેલા છે. ઇન શોર્ટ secondary valency compound are not given independent ions એટલે કે જે દ્વિતીય સંયોજકતા ધરાવતા જે પદાર્થો છે એમાંથી પોતાના આયનો છૂટા પડી શકતા નથી. તે બંને એકબીજા સાથે જોવા મળે છે. તો આ વાત છે દ્વિતીય સંયોજકતા પદાર્થોની. તો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ વર્નર થિયરી. રાઈટ. સો હી ઇઝ a scientist of Alfred Werner. So he is given a Werner theory. So basic introduction છે કે Alfred Werner received the Nobel Prize of Chemistry in 1993 for his coordination theory of transition metal amines and cobalt complexes. તો આલ્ફ્રેડ વર્નરને 1993 ની અંદર તેને નોબેલ પ્રાઇઝ મળ્યું આ થિયરીના કારણે. તો એને શું કર્યું હતું કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમાંના જે સંયોજન છે એ અલગ કોમ્પ્લેક્સ બનાવ્યા એટલે કે એને સંકીર્ણો બનાવ્યા. તો જે બધા સંકીર્ણો હશે એ રંગીન હશે પરંતુ જે પ્રોપર્ટી હશે એ બધી અલગ અલગ હશે એટલે કે તેના ગુણધર્મો અલગ અલગ હશે, તેની ભૌમિતિક રચના પણ બધી અલગ અલગ હશે. તો તેના કારણે તેને નામ આપ્યું સમગ્ર સંકીર્ણ સંયોજનો. તો તેના લીધે આપણે આલ્ફ્રેડ વર્નરને 1993 ની અંદર નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. તો આપણે જોઈએ વર્નર થિયરી શું કહેવા માંગે છે. તો કે જે વર્નર થિયરી છે તે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા પર આધાર રાખે છે. તો પછી તમને કહી દો કે શું કહેવા માંગે છે વર્નર થિયરી, પછી આપણે ડિટેલની અંદર આપણે જોઈએ. તો કે પ્રાથમિક સંયોજકતાને અથવા આયનિક બંધ ખરેખર તો ધન આયનના તન્વીજભારને સમાન હોય છે. આ સંયોજકતા વડે જોડાયેલા અન્ય ઋણ આયન સંકીર્ણ સંયોજનમાં આયનીકરણથી મુક્ત થાય છે. બરાબર. આપણને ખબર છે કે પ્રાથમિક સંયોજકતાની અંદર તમે જ્યારે એમાંથી આયનો છૂટા પડે છે આયનીકરણના કારણે. રાઈટ. તો દ્વિતીયક સંયોજકતા અથવા બિન આયનિક બંધ વડે સંગ્રહિત ધાતુ તત્વના ધાતુ આયન સાથે જોડાયેલા ઋણ આયન અથવા તટસ્થ અણુઓનું આયનીકરણ થઈ શકતું નથી. તો આ બેઝિક વાત થઈ આપણે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશે. Right, so in a coordination compound, central atoms exhibit primary valency and secondary valency. એટલે કે જે coordination compound છે એ primary valency અને secondary valency પર ડિપેન્ડ કરે છે. In short, the primary valency is ionizable, but એટલે કે જે primary valency એટલે કે પ્રાથમિક સંયોજકતા ધરાવતા પદાર્થો હશે એનું આયનીકરણ સહેલેથી થઈ શકશે, પરંતુ secondary valency is not ionizable એટલે કે જે દ્વિતીયક સંયોજકતા ધરાવતા પદાર્થો છે તેનું આયનીકરણ થઈ શકશે નહીં. તો primary valency satisfy with positive and negative ions both, while secondary valency satisfy with negative ions and neutral ions. એટલે કે જે પ્રાઇમરી સંયોજનો છે, પ્રાઇમરી સંયોજકતા ધરાવતા સંયોજનો તે પોઝિટિવ આયન એટલે કે ધન આયન અને ઋણ આયનને આધાર રાખે છે, ઉપર આધાર રાખે છે. આપણે જોયું હતું કે NaCl અને KCl. રાઈટ. તો Na પ્લસ અને Cl માઇનસ આયન છૂટો પડે છે એટલે કે જે પ્રાઇમરી સંયોજકતા ધરાવતા પદાર્થો છે તે ધન આયન અને ઋણ આયન ઉપર આધાર રાખે છે એટલે સેટિસ્ફાય સંતોષાય છે બંનેથી. while secondary valency satisfy with negative ions and neutral ions એટલે કે જે દ્વિતીયક સંયોજકતા ધરાવતા પદાર્થો છે તે ઋણ આયન અને તટસ્થ અણુ વડે સંતોષાય છે એટલે સેટિસ્ફાય થાય છે બંનેથી. The number of secondary valencies of called transition metals coordination number એટલે કે પદાર્થની અંદર કેટલી સેકન્ડરી વેલેન્સ એટલે કે દ્વિતીયક સંયોજકતા છે તેનો આધાર કોઓર્ડિનેશન નંબર ઉપર એટલે કે સર્વગ્ર નંબર ઉપર આધાર રાખે છે. સો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. તો એવરી ટ્રાન્ઝિશન મેટલ હેવ અ ફિક્સ મેટલ્સ કોઓર્ડિનેશન નંબર એટલે કે બધા ટ્રાન્ઝિશન મેટલ સંક્રાંતિ ધાતુના જે સર્વગ્ર નંબર હશે એ કેવા હશે તો કે ફિક્સ હશે. તો સર્વગ્ર નંબર એટલે શું તો કે દ્વિતીયક સંયોજકતા અને પ્રાથમિક સંયોજકતા વિશે જે સર્વગ્ર સંકીર્ણ સર્વગ્ર સંયોજક બંધ બને છે તો એ કેટલા સર્વગ્ર સંયોજક બંધ બને છે તો એના નંબરને આપણે સર્વગ્ર નંબર કહીશું એટલે કે કોઓર્ડિનેશન નંબર આપણે કહીશું.
તો એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે CONH3 6 અને Cl3, રાઈટ. તો એનું આ જે છે એનું સ્ટ્રક્ચર છે એટલે કે ભૌમિતિક રચના છે. તો કોબાલ્ટની સાથે ટોટલ 3 પ્રકારના સમગ્ર સંયોજન બંધ જોડાયેલા છે જે Cl સાથે જોડાયેલા છે. તો 1 Cl, 2 Cl અને 3 Cl. તો તેના લીધે કોબાલ્ટનો જે પોઝિશન નંબર હશે કેટલો થશે તો કે 3, કેમ કે તે Cl સાથે 3 સમગ્ર સંયોજન બંધથી જોડાયેલા છે. તો તેના કારણે તેનો પોઝિશન નંબર થશે 3. તો એમાં આમાં પણ એ રીતનું થશે કે કોબાલ્ટની સાથે 1, 2 અને 3 સમગ્ર સંયોજન બંધથી જોડાયેલા છે Cl. તો તેના કારણે કોબાલ્ટનો પોઝિશન નંબર કેટલો થશે તો કે 3, S પર આમ અને S પર આમ. તો સેકન્ડરી વેલેન્સી કમ્પાઉન્ડ એટલે કે જીઓમેટ્રિક કોમ્પોઝિશન એટલે કે સેકન્ડરી જે વેલેન્સી ધરાવતા કમ્પાઉન્ડ છે તેની ભૌમિતિક રચના બધી અલગ અલગ હશે. તો એક્ઝામ્પલ આપણે દ્વારા જોઈએ કે CONH3 6 ટાઈમ Cl3, રાઈટ. તો એની અંદર જે બ્રેકેટની અંદર છે એ આપણે સેકન્ડરી વેલેન્સી કમ્પાઉન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ અને બાકીના છે Cl3. તો આપણે જોઈએ કે કોબાલ્ટની અંદર NH3, NH3, NH3 અને NH3 ટોટલ 6 પ્રકારના NH3 લાગેલા છે. તો તમે કમ્પેર કરશો કે આના કમ્પેરમાં અને આના કમ્પેરમાં કે NH3 હશે એની જે પોઝિશન છે બધી અલગ અલગ છે, રાઈટ. દાખલા તરીકે જે NH3 છે આ સ્ટ્રેટ લાઇનમાં છે, પરંતુ આની અંદર જે NH3 છે એ થોડોક નીચેની બાજુ છે. તો તેના કારણે જે સેકન્ડરી વેલેન્સી કમ્પાઉન્ડના જે છે એ કેવી રીતના ધરાવશે તો બધાની અલગ અલગ ભૌમિતિક રચના જોવા મળશે. ત્યારબાદ જોઈએ આપણે સેકન્ડરી ટ્રાન્ઝિશન મેટલ આયન એન્ડ લિગન્ડ અટેચ વિથ કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ. એટલે કે જે ટ્રાન્ઝિશન મેટલ છે અને લિગાન્ડ છે, બરાબર, તો એકબીજા સાથે શેનાથી જોડાયેલા છે તો કે સમગ્ર સંયોજન બંધથી જોડાયેલા છે, એટલે કે કોબાલ્ટ અને Cl માઇનસ. તો આ બંને એકબીજા સાથે શેનાથી જોડાયેલા છે તો કે સમગ્ર સંયોજન બંધથી જોડાયેલા છે. તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ રિપ્રેઝેન્ટ બાય બ્રેકેટ, બરાબર, એટલે કે જે સંકીર્ણ છે એ કોના દ્વારા તમે ઓળખી શકો તો કે જે બ્રેકેટ હશે એના દ્વારા તમે દર્શાવી શકો. એટલે કે આ બ્રેકેટની અંદર જે કોઈ પણ પદાર્થ આવેલા હશે એને સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે K4 Fe6ની અંદર કોમ્પ્લેક્સની અંદર જે Fe6 છે એ કોમ્પ્લેક્સ સંકીર્ણ તરીકે ઓળખશે, બરાબર. અને તે છે એ કોની સાથે જોડાયેલો છે તો કે K4 સાથે જોડાયેલો છે, K+ પોઝિટિવ આયન તરીકે જોડાયેલો છે. તો એની અંદર આપણે જોયું તો કે K4 Fe6ની અંદર K4 એ પોઝિટિવ આયન હશે, તો જ્યારે Fe6 માઇનસ હશે કેવો હશે તો કે નેગેટિવ આયન હશે. તો આ વાત થઈ વર્ણનના સિદ્ધાંત વિશે. ત્યારબાદ વર્ણનના સિદ્ધાંત વિશે આપણે આગળ વાત કરી હતી કે વર્ણનના સિદ્ધાંત વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમાઇડને મિક્સ કરીને બંને અલગ અલગ પ્રકારના સંકીર્ણો બનાવ્યા. ટોટલ 4 પ્રકારના સંકીર્ણો બન્યા છે તો કે CONH3 Cl3, ત્યારબાદ છે CONH3 5 ટાઈમ Cl2, CONH3 4 ટાઈમ Cl2Cl એન્ડ CONH3 3 ટાઈમ Cl3. તો આ અલગ પ્રકારના સંકીર્ણ સંયોજન બન્યા છે. તો આ બધાના જે સંકીર્ણ સંયોજન બન્યા છે તેની બધી ભૌમિતિક રચના અને તેના ગુણધર્મો પણ અલગ અલગ હશે. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ કે સ્ટેબિલિટી કોમ્પ્લેક્સ ઓફ કમ્પાઉન્ડ, એટલે કે જટિલ સંયોજનની સ્થિરતા. તો એની અંદર આપણે જોઈએ તો પહેલો ટોપિક આપણે જોઈએ કે લેસ સાઇઝ ઓફ ટ્રાન્ઝિશન મેટલ આયન. ત્યારબાદ આપણે જોઈએ કે મોર વોલ્યુમ ઓફ સેન્ટ્રલ આયન ચાર્જ એન્ડ આયોનિક ચાર્જ ઓફ મેટલ આયન. તો પેલા પોઈન્ટમાં શું કીધું કે લેસ સાઇઝ ઓફ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ મેટલ આયન, એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વના જે આયનનું કદ હશે એ કેવું હોવું જોઈએ તો કે નાનું હોવું જોઈએ. તો તેની જે કોમ્પ્લેક્સની જે સ્થિરતા છે એ વધુ હશે. જેમ તમારા પદાર્થની અંદર જે પદાર્થનું જે તત્વનું જે કદ હશે એ ઓછું હશે તેમ તેની સ્ટેબિલિટી સૌથી વધુ હશે. દાખલા તરીકે સ્કેનેડિયમ અને વેનેડિયમ. તો સ્કેનેડિયમ આવશે 21 નંબર જ્યારે વેનેડિયમ છે 23 નંબર. તો બંનેની સાઇઝમાં ડિફરન્ટ જોવા મળશે. સ્કેનેડિયમ હશે એ કેવું હશે તો કે નાનું હશે. તો સ્કેનેડિયમનું જે કોમ્પ્લેક્સ હશે એ કેવું હશે, સ્થિરતા વધારે હશે તેની કમ્પેર ટુ વેનેડિયમ કરતાં. સો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે કે મોર વોલ્યુમ ઓફ સેન્ટ્રલ આયન ચાર્જ એન્ડ આયોનિક ચાર્જ ઓફ મેટલ આયન.
એટલે કે ધાતુ આયનનો કેન્દ્રીય વીજભાર તેમજ આયનિક વીજભાર પ્રમાણમાં વધારે હોય છે. એટલે કે મોર ચાર્જ કોમ્પ્લેક્સ આર મોર સ્ટેબિલિટી પાવર. એટલે કે આપણે વાત કરીએ કે હવે આપણને ખબર છે કોઈ પણ પદાર્થના બે કરતાં વધારે ચાર્જ આવેલા એટલે વીજભાર આવેલા હોય. દાખલા તરીકે Fe+2 અને Fe+3. જેનો ચાર્જ વધુ હશે તો તેની કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી હશે એ કેવી હશે? વધુ હશે, રાઈટ. તો Fe+2 અને Fe+3 કીધું તો Fe+3 એની ઉપર જે ચાર્જ છે એ કેવો છે? તો કે +3 છે. અને Fe+2 ની અંદર ચાર્જ કેવો છે? તો કે +2 છે. તો કે +2 કરતાં +3 એટલે કે Fe+3 વધુ ચાર્જ ધરાવતા કોમ્પ્લેક્સ હશે એ કેવો હશે? સ્ટેબિલિટી પાવર સૌથી એની વધુ હશે, એટલે કે તેની સ્થિરતા સૌથી વધુ હશે. સો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે તો કે મસ્ટ બી રિક્વાયર્ડ 3D ઓર્બિટલ ઓફ મેટલ આયન્સ આર એમ્પ્ટી. તો આપણે આ પ્રસ્તાવના પણ આપણે જોઈ ગયા કે જે 3D ઓર્બિટલ હશે એ કેવી હોવી જોઈએ? હંમેશા એમ્પ્ટી હોવી જોઈએ, એટલે કે તેની અંદર ખાલી હોવી જોઈએ. તો કે ધાતુ એટલે કે શું કહેવા માંગે? તો કે ધાતુ આયન ઇલેક્ટ્રોનિક્સના સંકેતમાં બનાવવા માટે અનુકૂળ હોય છે. તો આ ધાતુ આયનોમાં 3D કક્ષકો ખાલી થવાથી તેમાં લિગાન્ડમાંથી પ્રદાન થતા ઇલેક્ટ્રોન યુગ્મને સમાવી શકાય છે. તો તેના કારણે જે 3D કક્ષક એ કેવી હોવી જોઈએ? તો કે ખાલી હોવી જોઈએ. તો લેસ એનર્જી વેલ્યુ ઓફ ડિફરન્સ બિટવીન 3D 4s 4p 4d ઓર્બિટલ. એટલે કે આ જે ઓર્બિટલ છે એક કક્ષક છે એની વચ્ચેનો જે લેસ એનર્જી એટલે કે મુક્ત શક્તિ ઉર્જા છે એ કેવી હોવી જોઈએ? તો કે ઓછી હોવી જોઈએ. તો તેના કારણે તેની સ્ટેબિલિટી પાવર સૌથી વધુ હશે. તો કે different type of geometrical complex are produced due to coordination covalent bond. હવે આપણે વર્ણનના સિદ્ધાંતમાં આપણે જોયું, બરાબર. હવે અહીં આપણે પદાર્થો આપણે એક જ યુઝ કર્યા છે, કોબાલ્ટ અને એમાઇન, કોબાલ્ટ ક્લોરાઇડ અને એમાઇન, રાઈટ. પરંતુ એમાં જે રચના બને છે એ અલગ અલગ બને છે. એટલે કે 1, 2, 3 અને 4 પ્રકારની ભૌમિતિક રચના આપણને જોવા મળે છે. પરંતુ ચારની ભૌમિતિક રચના કેવી છે? તો કે અલગ અલગ છે. દાખલા તરીકે અહીંયા NH3 છે એ કેવો છે? સ્ટ્રેટ છે, પરંતુ અહીંયા NH3 થોડોક નીચેની બાજુ છે, રાઈટ. તો તેના કારણે શું થશે? તો કે તેની પ્રોપર્ટી આખી અલગ થઈ જશે. તો તેના કારણે કીધું કે ડિફરન્ટ ટાઈપ ઓફ જ્યોમેટ્રિકલ કોમ્પ્લેક્સ આર પ્રોડ્યુસ્ડ ડ્યુ ટુ કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ. એટલે કે જે જ્યોમેટ્રિક જે અલગ અલગ ભૌમિતિક રચના આપણે કોમ્પ્લેક્સની અંદર જોવા મળે છે એ કોના કારણે જોવા મળે છે? તો કે સવર્ગ સંયોજન બંધના કારણે આપણને અલગ અલગ ભૌમિતિક રચના જોવા મળે છે. Due to metal ions, various oxidation states and different type of complex are formed. હવે આપણે વાત કરી હતી Fe+2 અને Fe+3 ના કારણે, એટલે કે એની જે ઓક્સિડેશન સ્ટેટ છે એ કેવો અલગ અલગ છે? એકમાં +2 છે અને એકમાં કેવો છે? તો કે +3 છે. તો તેના કારણે શું થશે? તો કે જે કોમ્પ્લેક્સની જે જ્યોમેટ્રિકલ ફોર્મ હશે એટલે કે તેની ભૌમિતિક રચના હશે કે બનશે અલગ અલગ મળશે આપણને. એટલે કે ડ્યુ ટુ મેટલ આયન ઓફ વેરિયસ ઓક્સિડેશન સ્ટેટ ડિફરન્ટ ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ આર ફોર્મ. બરાબર. તો અહીંયા આપણે વાત કરી કે આની અંદર જે NH3 છે એ કેટલા ટાઈમ છે? તો કે 6 ટાઈમ છે, પરંતુ અહીંયા 5 ટાઈમ છે, રાઈટ. તો તેના કારણે શું થશે? તો કે એની આખાની જે ઓક્સિડેશન સ્ટેટમાં શું થશે? તો કે ડિફરન્ટ જોવા મળશે. તો તેના કારણે તેની ભૌમિતિક રચના પણ અલગ જોવા મળશે. કેમ? તો કે અહીંયા છે NH3 હશે એટલે NH3 6 ટાઈમ છે, પરંતુ અહીંયા 5 ટાઈમ છે. તો એના કારણે આખી જ્યોમેટ્રિકલ સિસ્ટમ હશે એ કેવી જોવા મળશે? આપણને અલગ અલગ જોવા મળશે. તેની ભૌમિતિક રચનામાં અલગ અલગ જોવા મળશે. તો ભૌમિતિક રચના અલગ જોવા મળે તો તેના ગુણધર્મમાં પણ આપણને ફેરફાર જોવા મળે. તો આ વાત કરીએ આપણે સ્ટેબિલિટી કોમ્પ્લેક્સ ઓફ કમ્પાઉન્ડ. તો આપણે પાર્ટ 1 આપણે અહીંયા પૂરો થાય છે. તો આ પાર્ટની અંદર આપણે કયા ટોપિક કવર કર્યા? આપણે તો કે ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી, બરાબર. કે ટ્રાન્ઝિશન મેટલ હોવાને કારણે તેને સવર્ગ સંયોજનો બનાવે છે. તેમાં 2 પ્રકારના આયનો જોવા મળે, તો કે સંગ્રહિત ધાતુ તત્વ અને બીજું છે લિગાન્ડ. જે લિગાન્ડ છે એ ઋણ આયન અથવા તો તટસ્થ અણુ તરીકે વર્તે છે. એ આપણે વાત કરી. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશે. એટલે કે પ્રાથમિક સંયોજકતા પદાર્થો એટલે શું? તો કે એવા પદાર્થો જે પાણી અંદર ડિઝોલ્વ થઈ શકે છે, જેના કારણે તેનું આયનમાં રૂપાંતર થાય છે. તો એવા પદાર્થોને પ્રાથમિક સંયોજકતા પદાર્થો કહેવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડરી વેલેન્સી કમ્પાઉન્ડની આપણે વાત કરી. તો કે એવા પદાર્થો કે જે પાણી અંદર સહેલાઈથી ડિઝોલ્વ થઈ શકતા નથી. તો ડિઝોલ્વ ન થાય તો તેનું આયનીકરણ ન થઈ શકે, રાઈટ. તો એવા પદાર્થોને આપણે સેકન્ડરી વેલેન્સી કમ્પાઉન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે
વર્ણન સિદ્ધાંત વિશે વાત કરી તો કે જે પ્રાઇમરી વેલેન્સી અને સેકન્ડરી વેલેન્સી છે તો એ વર્ણન સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. ત્યારબાદ વાત કરીએ આપણે સ્ટેબિલિટી કોમ્પ્લેક્સ ઓફ કમ્પાઉન્ડની વાત કરી તો કેટલા ફેક્ટર છે તે કોમ્પ્લેક્સને સ્ટેબલ કરવા માટે ઉપયોગી છે. તો એમાં વાત કરીએ આપણે લેસ સાઇઝ ઓફ ટ્રાન્ઝિશન મેટલ આયન એટલે કે ધાતુ આયનનું કદ હશે એ કેવું હોવું જોઈએ તો કે નાનું હોવું જોઈએ. અને જેમ કોમ્પ્લેક્સનો જે વીજભાર હશે એ વધુ હશે તેમ તેની સ્ટેબિલિટી પાવર સૌથી વધુ હશે એટલે કે સ્થિરતાની પાવર સૌથી વધુ હશે. ત્યારબાદ વાત કરીએ આપણે કે 3D ઓર્બિટલ મેટલ આયનમાં જે કક્ષક હશે એ કેવી હોવું જોઈએ તો કે ખાલી હોવું જોઈએ. 3D કક્ષક તમારે ખાલી હોવું જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે 3D 4S 4P અને 4D ની અંદર જે મુક્તિ ઉર્જાનો જે તફાવત છે એ કેવો હોવો જોઈએ સૌથી ઓછો હોવો જોઈએ. તો મુક્ત શક્તિનો ઉર્જાનો તફાવત ઓછો હોય તો તેના કારણે તે કોમ્પ્લેક્સ વધુ સ્ટેબલ બનશે. ત્યારબાદ આપણે વાત કરી કે જે ભૌમિતિક રચના છે એ કોના કારણે અલગ અલગ જોવા મળે તો કે સર્વગ્ર સંયોજન બંધના કારણે ભૌમિતિક રચના આપણને અલગ અલગ જોવા મળે. ત્યારબાદ આપણે વાત કરી કે ઓક્સિડેશન સ્ટેટ જેમ બદલાય તેમ તમારા કોમ્પ્લેક્સની રચનામાં ફેરફાર જોવા મળે. દાખલા તરીકે Fe+2 અને Fe+3. બીજો એક્ઝામ્પલ જોઈએ તો K4 Fe6 એટલે કે પોટેશિયમ ફેરોસાયનાઇડ અને પોટેશિયમ ફેરીસાયનાઇડ. આ બંનેની અંદર Fe આવેલા છે પરંતુ એકનો ચાર્જ છે K4 Fe+2 અને Fe+3. તો તેના કારણે આખી જ્યોમેટ્રિક સિસ્ટમ હશે આપણને અલગ અલગ જોવા મળશે કે તેની ભૌમિતિક રચના આપણને અલગ અલગ જોવા મળશે. તો અહીં આપણે પાર્ટ 1 આપણે પૂરો કરીએ. નેક્સ્ટ ટોપિક આપણે કવર કરીશું પાર્ટ 2 ની અંદર. ત્યાં સુધી આપણે